વિદ્યાર્થી મિત્રો, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું મેરિટ છે મિત્રો 100% નીચું જવાનું છે. મિત્રો સંપૂર્ણ મેરિટની વાત કરવાના છીએ. જૂનું મેરિટ લઈને આવ્યા છીએ અને નવું મેરિટ તૈયાર કર્યું છે. મિત્રો આટલા ઉમેદવારોને જૂની ભરતી કરતાં ફાયદો જોવા મળવાનો છે. ઓબીસી એસસી એસટીના ઈડબ્લ્યુએસના ઉમેદવારો છે તો જરૂરથી તમારું મેરિટ છે અનુમાન લગાવીને જજો. મિત્રો મહત્વનો અપડેટ છે, મેરિટની તમામ પ્રકારની અપડેટ લઈને આવવાના છીએ. તમે કઈ કેટેગરીમાં છો, તમારું મેરિટ કેટલું રહેવાનું છે. મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું, વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો. તમે જોઈ રહ્યા છો કે 5 1 10 પ્રકારની આપણે માહિતી લઈને આવ્યા છીએ, જેમાં તમને સંપૂર્ણ મેરિટને લઈ તમામ પ્રકારની અપડેટ છે આપણે આપવાના છે. મિત્રો વિડીયો ભલે લાંબો થઈ જાય પરંતુ અંત સુધી જરૂરથી નિહાળજો અને તમારા મિત્રો સુધી શેર કરી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન જરૂરથી કરી નાખજો. તો મહત્વની અપડેટ છે, શું અપડેટ છે આપણે વિગતવાર હવે વધારે વાર ના કરતા અપડેટ મેળવી. તો કે 10,700 મેરિટમાં નહીં નડે તેમ નથી, 2500 ઉચ્ચતરમાં લાગશે. સામાજિકના 1500 પ્લસ 2500 પ્લસ 300 એટલે કે 4300 અને 4300 માઇનસ 2500 પ્લસ 700 પ્લસ 300 પ્લસ 200 એટલે કે મિત્રો તમારું 3700 છે એ ઉમેદવારોની લિસ્ટ બનશે અને 600 તમારા જે નડતર રૂપ જે ઉમેદવારો થવાના છે એ 600 જેટલા ઉમેદવારો જોવા મળવાના છે. જેમાં મિત્રો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ, ક્રમિક ભરતી કારણે મિત્રો તમારું મેરિટ છે ઓછું જશે, કેમ કે હાયર સેકન્ડરી પછી સેકન્ડરી પછી ને ટેટ 1 2માં તમામ પ્રકારની અપડેટો અને જે પ્રોસેસ છે એ વારાફરતી કરવામાં આવશે, જેના કારણથી અપડેટ જે ભરતીની છે એ મિત્રો તમારું મેરિટ નીચું જવાનું છે. મેરિટ નીચું રહેવાનું કારણો મિત્રો ઓછા છે કે 2023માં પાસ 1900 જેવા લાગી ગયેલા હતા, તો 2023ની ભરતીમાં એ નહીં નડે. જે મિત્રો 1900 જેટલા ઉમેદવારો હતા જે 2023માં પાસ થઈ ગયા હતા, જે 1900 લાગી ગયેલા પણ હતા, તો મિત્રો એ ઉમેદવારો નહીં નડે. બીજી વાત કરીએ તો કે ઘણા સારી પોસ્ટ ઉપર લાગ્યા છે, જે 500 જેવા ઘણા નોકરીયા જિલ્લા માટે ફોર્મ ભરે છે, પરંતુ 10 વર્ષની નોકરીના છોડે એવા 2000 જેટલા ઉમેદવારો હશે. હવે બીજી વાત કરીએ મિત્રો કે ટેટ 2 ગણિત વિદ્યા સહાયકનું મેરિટ અનુમાન લગાવવાનું છે. મિત્રો બીજી પર અપડેટ આપવાનું છું મેરિટ રિલેટિવમાં, તો કે 2024ની મિત્રો કેટલીક 7000ની તમારી વેકન્સી છે, જેમાં જનરલમાં મિત્રો 65 થી 65.90. મિત્રો આ જૂનું જે મેરિટ અટકેલું છે એના ઉપર જે તૈયાર કરેલું છે. તો એસસીમાં 64 થી 64.50, એસટીમાં 50 થી 51, મિત્રો 52 53 થોડું જઈ શકે છે. ઓબીસીમાં 64 થી 64.60. મિત્રો તમારું ગણિત વિદ્યા સહાયકમાં આટલું મેરિટ રહેશે. હવે બીજી વાત કરીએ કે ટેટ 2 સામાજિક વિજ્ઞાન વિદ્યા સહાયક મેરિટ અનુમાન, તો મિત્રો એ પણ 7000ની ભરતી છે. જનરલમાં 71 છે. મિત્રો આ જે અનુમાન છે એ આપણે જૂનું જે રિઝલ્ટ અટક્યું હતું, જેટલું કટ ઓફ અટક્યું હતું એના કારણે બનાવેલું છે. તો એસસીમાં 71 થી 71 55, એસટીમાં 65 થી 50, મિત્રો 66 કે 67 અટકી શકે છે. ઓબીસીમાં 71 72 કે અથવા 73 જેટલું અટકી શકે છે. હવે વાત કરીએ જૂનું જે મેરિટ પ્રમાણે ગુજરાતી વિષયમાં, મિત્રો ગુજરાતી વિષયમાં કેટલું અટકી શકે છે, તો કે ગુજરાતી વિષયમાં 69 થી 69 પછી 66. મિત્રો આ જે છે ઓબીસી જનરલનું વાત છે. એસસીની વાત કરીએ 68 ને એસટીની વાત કરીએ તો કે 64 તમારા ગુજરાતી જે વિભાગમાં અટકી શકે છે, વિષયમાં અટકી શકે છે. તો મિત્રો પ્રથમ તબક્કો તમે જોવા મળ્યો તો જેમાં જે મેરિટ કેલ્ક્યુલેશન અહીંયા જોવા મળી રહ્યું છે એ પ્રમાણે જ આપણે વિડીયો બનાવેલો છે અને એ પ્રમાણે જ માહિતી આપેલી છે કે તમારું મેરિટ નીચું જશે મિત્રો, અપ તો રહેવાનું નથી. બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળતા જણાવવા ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.